26 વર્ષની હરપ્રીતને આખા ગામમાં સૌથી સુંદર વહુ માનવામાં આવતી. ગોરો ચીટો રંગ, તીણા નૈનક્ષ અને સુડોળ શરીર, જેના પર સુતરાઉ સૂટ પણ એટલો સરસ સૂટ થતો કે જોનારાની નજર એકવાર તો અટકી જ જતી. લગ્નને હજુ માંડ 2 વર્ષ થયા હતા, પણ જિંદગીના રંગોએ કંઈક અલગ જ વળાંક લઈ લીધું. તેનો પતિ જગસીર ગામથી લગભગ 150 કિલોમીટર દૂર શહેરની એક મોટી કપડાની દુકાનમાં મેનેજર અને સેલ્સમેનનું કામ કરતો. કામની અતિશયતા અને માલિકની કડકાઈના કારણે તે મહિને 1.5 મહિને માંડ 1 કે 2 દિવસ માટે ઘરે આવતો. ઘરમાં 3 સભ્યો રહેતા: હરપ્રીત, તેને વૃદ્ધ સાસુ મલકૌર અને જગસીરનો નાનો ભાઈ યાદવિંદર એટલે કે જિમ્મી. જિમ્મીની ઉંમર 22 થી 23 વર્ષની હતી. ના કોઈ કાયમી કામ, ના કોઈ જવાબદારી. ગામના છોકરાઓ સાથે આટા ફેરા મારવા, જીમમાં જવું અને સાંજે ખેતરો તરફ જઈને બેઠકો જમાવી, એ તેનો રોજનો ક્રમ હતો. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી જિમ્મીના સ્વભાવમાં એક અજીબ પરિવર્તન આવ્યું હતું. તેની નજરો હવે ઘરમાં કંઈક અલગ જ શોધી રહી હતી. હરપ્રીત રસોડામાં ચા બનાવી રહી હતી. ગરમીના દિવસો હતા. તેણે હળવા વાદળી રંગનો સૂટ પહેરેલો હતો, જેનો દુપટ્ટો તેણે ખાલી ખંભા પર સરસરી રીતે રાખ્યો હતો. દૂધ ઉકળી રહ્યું હતું કે અચાનક પાછળથી કોઈ અવાજ કર્યા વગર જિમ્મી રસોડાના દરવાજે આવીને ઊભો રહી ગયો. તેણે માત્ર એક શર્ટ પહેરેલું હતું. તેની પહોળી છાતી પર પરસેવાના ટીપા ચમકી રહ્યા હતા. જિમ્મીના અવાજમાં એક અજીબ ભારેપણું હતું. તે બોલ્યો, ભાભી, ચા બની ગઈ? હરપ્રીતે આશ્ચર્યથી પાછળ જોયું. જિમ્મીની નજર ચાના તપેલા પર નહીં, પરંતુ હરપ્રીત તરફ અટકેલી હતી. હરપ્રીતે ઝડપથી પોતાની ચુંદડી સરખી કરી અને સામાન્ય થવાનો પ્રયાસ કરતા બોલી, હા જિમ્મી, બસ 2 મિનિટ. તું હાથ મોં ધોઈ લે, હું રૂમમાં જ આપી જાઉં છું. જિમ્મી એટલું જ કહ્યું કે ના, હું અહીં જ પી લઉં છું. રસોડાના પ્લેટફોર્મનો ટેકો લઈને હરપ્રીતને બિલકુલ નજીક આવીને ઊભો રહી ગયો. એટલો નજીક કે હરપ્રીત તેની હાજરી સ્પષ્ટ અનુભવી શકતી હતી. હરપ્રીતને થોડી ગભરામણ થઈ. તેણે કપમાં ચા રેડતા પોતાને થોડી પાછળ ખેંચી. જ્યારે તે કપ જિમ્મી તરફ લંબાવા લાગી, ત્યારે જિમ્મીએ ચા પકડતી વખતે જાણપૂર્વક પોતાની આંગળીઓ હરપ્રીતની આંગળીઓ પર મજબૂતીથી ટેકવી દીધી. હરપ્રીતના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ. તેને ફટાફટ પોતાનો હાથ પાછળ ખેંચી લીધો અને બોલી, જિમ્મી, આરામથી પકડ. તેના અવાજમાં થોડી કડકાઈ હતી, પણ અંદરથી તે ધ્રુજી રહી હતી. જિમ્મીએ એક શરારતી સ્મિત સાથે ચાની ચૂસકી લીધી અને હરપ્રીતના ચહેરા તરફ જોતા બોલ્યો, તમારા હાથની ચામાં સ્વાદ જ અલગ છે ભાભી, મન ખુશ થઈ જાય છે. હરપ્રીતે કશું બોલ્યા વગર મોં બીજી તરફ કરી લીધું અને સિંકમાં વાસણ સાફ કરવા લાગી. એનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. પહેલી વાર નહોતું. છેલ્લા કેટલાક દિવસોથી જિમ્મી અવારનવાર આવી હરકતો કરી રહ્યો હતો, જે હરપ્રીત સમજી તો રહી હતી, પરંતુ પરિવારની ઇજ્જત અને સંબંધની મર્યાદાને કારણે ખુલ્લેઆમ કંઈ કહી શકતી નહોતી. બપોરના સમયે હરપ્રીતની સાસુ ઢીસણના દુખાવાને કારણે કુલર આગળ ઊંડી ઊંઘમાં સૂતી હતી. હરપ્રીતે ઘરનું બધું કામ પતાવી લીધું હતું. ગરમીના કારણે તેનું શરીર પરસેવાથી રેપઝેપ થઈ ગયું. તેણે વિચાર્યું કે નાઈને થોડીવાર આરામ કરી લેવામાં આવે. તે પોતાના રૂમમાં ગઈ, અંદર સ્ટીચ ટોપલ લગાવી અને પોતાના કપડાં બદલવા લાગી. અરીસા સામે ઊભી રહીને તે પોતાને જોઈ રહી હતી. તે જગસીરની ગેરહાજરીમાં બિલકુલ એકલી પડી ગઈ હતી. હરપ્રીતે કુંડો શ્વાસ લીધો. એક યુવાન સ્ત્રીની ખરી આકાંક્ષાઓ હોય છે, જે જગસીરના શહેરમાં રહેવાના કારણે લાંબા સમયથી અધૂરી હતી. તેને બાથરૂમમાં જઈને પાણીની ડોલ પોતાના પર રેડી. ઠંડા પાણીએ તેના મનને થોડી રાહત આપી. નાહ્યા પછી તે હળવા કપડાં પહેરીને રૂમમાં આવી અને વાળ સૂકવવા લાગી. હજુ તો તે વાળમાં કાસ્કો ફેરવી જ રહી હતી કે રૂમના દરવાજે હળવી ટાપલી પડી. હરપ્રીતે ગભરાઈને ચુંદડી ઓઢી લીધી અને દરવાજો ખોલ્યો. સામે જિમ્મી ઊભો હતો. આ વખતે તેની આંખોમાં એક અલગ જ ચમક હતી, જાણે તે અંદર સુધી બધું જોઈ લેવા માંગતો હોય. હરપ્રીતે દરવાજાની વચ્ચે ઊભા રહીને પૂછ્યું, જેથી તે અંદર ન આવી શકે. શું વાત છે જિમ્મી, આ સમયે? તે બોલ્યો, ભાભી, મારા રૂમનો પંખો બહુ અવાજ કરે છે, ઊંઘ ન થાવતી. મેં વિચાર્યું કે તમારા રૂમમાં બેસીને થોડીવાર ફોન વાપરી લઉં. અહીં એસી ચાલુ છે ને? જિમ્મીએ બહાનું બનાવતા અંદર જવાનો પ્રયાસ કર્યો, પણ હરપ્રીતે મનાઈ કરતી હતી. ના જિમ્મી, હું હમણાં જ નાઈને ઉઠી છું અને ઊંઘવા લાગી છું. તું મમ્મીવાળા રૂમમાં જતો રહે, ત્યાં કુલર ચાલુ છે. જિમ્મીએ એક કદમ વધુ નજીક વધાર્યું. તેની નજર હરપ્રીતના ભીના વાળથી થઈને તેની ગરદન પર અટકી ગઈ. તે બોલ્યો, ભાભી, મમ્મી તો નસકોરા બોલાવે છે, ત્યાં મજા નથી આવતી.
વચમાં આજે તમે બહુ જ સુંદર લાગી રહ્યા છો. જગસીરભાઈ તો નસીબદાર છે, પણ કદર નથી કરતા. તમને અહીં એકલા છોડીને શહેરમાં બેઠા છો. જેમીએ બહુ ચાલાકીથી જગસીર વિરુદ્ધ કાન ભભેરણી કરવાનું શરૂ કર્યું. હરપ્રીતનું દિલ ધડકવા લાગ્યું. અને હવે સાફ સમજાઈ રહ્યું હતું કે જેમી માત્ર મજાક નથી કરી રહ્યો, પરંતુ તે તેના પર પૂરી રીતે ડોરા રાખી રહ્યો છે. તેના મનમાં એક ક્ષણ માટે આવ્યું કે તે જીમીને વઢે, પણ તેને પોતાને સંભાળી અને કહ્યું, જીમી, એ મારા પતિ છે અને આપણા ઘરના ગુજારા માટે કમાય છે. તું તારા કામથી મતલબ રાખ. આટલું કહીને હરપ્રીતે જીમીના મોં પર દરવાજો બંધ કરી દીધો અને અંદરથી સ્ટોપર લગાવી દીધી. દરવાજાની પાછળ ઊભેલ હરપ્રીતના શ્વાસ ફૂલી રહ્યા હતા. તેણે પોતાના દિલ પર હાથ રાખ્યો. જીમીની વાતો ભલે ખોટી હતી, પણ આ વાત સાચી હતી કે જગસીર તેને સમય આપતો નહોતો. રાતના લગભગ 9 વાગ્યા હતા. જીમી બહાર ખેતરો તરફથી પાછો આવ્યો. આજે તેણે પોતાના મિત્રો સાથે બેસીને નશાકારક પીણું પીધું. જ્યારે તે ઘરમાં પ્રવેશ્યો ત્યારે તેના કદમ થોડા લથડાતા હતા, પણ તેનું મગજ પૂરી રીતે હરપ્રીતના વિચારોમાં ડૂબેલું હતું. તેની સાસુ રોટલી ખાઈને પોતાના રૂમમાં જતી રહી હતી. હરપ્રીત રસોડું સાફ કરીને નવરીત થઈ હતી કે જીમી અંદર આવ્યો. તેના મોંમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. જીમીએ ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેસતા કહ્યું, ભાભી, રોટલી આપો. હરપ્રીતે જોયું કે જીમી નશામાં છે. તેણે ચૂપચાપ થાળી પીરસે અને તેની સામે રાખી દીધી. તે ત્યાંથી જવા લાગી તો જીમીએ તેનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ હરપ્રીત ફટાફટ પાછળ હટી ગઈ અને કડકાઈથી કહેવા લાગી, તે નશો કર્યો છે જીમી, શરમ ન થાવતી ઘરમાં આ રીતે આવતા? જીમીએ હસતા હસતા કહ્યું, આ તો ગમ ભૂલવા માટે પીધું છે ભાભી. જ્યારે ઘરમાં આટલી સરસ વ્યક્તિ હોય અને માણસ છતાંય તરસતો રહે તો માણસ શું કરે? ભાઈ તો શહેરમાં છે, પણ હું તો અહીં જ છું ને. તું શું કામ આટલી ગુસ્સે થાય છે? એકવાર હા કહીજો, તને ગામની રાણી બનાવીને રાખીશ. હરપ્રીતનું શરીર ગુસ્સા અને ડરથી ધ્રુજવા લાગ્યું. તે કશું પણ બોલ્યા વગર પોતાના રૂમ તરફ ભાગી અને અંદરથી દરવાજો બંધ કરીને બેડ પર સૂઈ ગઈ. રાતના 12 વાગી ચૂક્યા હતા, પણ હરપ્રીતની આંખોમાં ઊંઘ નહોતી. બહાર પવન ફેંકાઈ રહ્યો હતો. તે બેડ પર પાસા બદલી રહી હતી. જીમીની વાતો તેના કાનમાં ગુંજી રહી હતી. હરપ્રીતના મનમાં એક અજીબ મંથન શરૂ થઈ ગયું હતું. એક તરફ તેના સંસ્કાર, તેના લગ્ન અને જગસીર પ્રત્યેની વફાદારી, તો બીજી તરફ તેનું પોતાનું મન હતું, જે લાંબા સમયથી એકલતા અનુભવી રહ્યું હતું. જગસીર ફોન પર પણ માત્ર ઘરના ખર્ચ અને મમ્મીની દવાઓની જ વાત કરતો. તેનામાં પહેલાં જેવો પ્રેમ કે લાગણી રહ્યા નહોતા. હરપ્રીતે અંધારામાં વિચાર્યું કે જો હું જીમીની વાત માની લઉં, જો હું તેને ખુશ કરી દઉં, તો મારું શું જવાનું છે? કોને ખબર પડવાની છે? મારો પણ સમય પસાર થઈ જશે, એની પણ જીદ પૂરી થઈ જશે અને જીમી ઘરમાં જ છે, બહાર જવાની જરૂર નથી. પરંતુ બીજી ક્ષણે એનું મન કાપી ગયું. ના, જો મમ્મીને ખબર પડી ગઈ તો, જો જગસીરને ખબર પડી ગઈ તો ક્યાંયની નહીં રહું. આખા ગામમાં થૂ થઈ જશે. જીમી તો છોકરો છે, એ તો બચી જશે, પણ મારી જિંદગી બરબાદ થઈ જશે. હરપ્રીતે પોતાના કાન પર હાથ મૂકી દીધા અને રોવા લાગી. તેને નિર્ણય કર્યો કે જીમીથી જેટલું થઈ શકે એટલું દૂર રહેશે અને તેની કોઈ પણ હરકતને ભાવ નહીં આપે. પરંતુ શું જીમી આટલી સરળતાથી પાછો હટે તેમ હતો? બિલકુલ નહીં. તેની નજરો હવે શિકારી જેવી થઈ ચૂકી હતી, જે માત્ર યોગ્ય તકની રાહ જોઈ રહી હતી. વીતેલી રાતના તણાવ પછી હરપ્રીત સવારે બહુ મુશ્કેલીથી ઉઠી. તેની આંખોની બંને બાજુ હળવા કાળા કુંડાળા સાફ દેખાઈ રહ્યા હતા, જે રાતની બેચેનીની જુબાની પૂરતા હતા. રસોડામાં ચાનું તપેલું મૂકતા જ તેના કાન બહાર શેરી તરફ લાગેલા હતા. તે ઈચ્છતી હતી કે જીમી જલ્દી ઘરની બહાર જતો રહે. થોડીવાર પછી જીમી રૂમમાંથી નીકળ્યો. તેના ચહેરા પર રાતના વર્તનનો કોઈ પસ્તાવો નહોતો, બલકે એક અજીબ અહંકાર હતો. તે સીધો રસોડા તરફ વધ્યો. હરપ્રીતે તેના તરફ જોયા વગર ચાનો કપ પ્લેટફોર્મ પર મૂકી દીધો. જીમીએ ચા ઉપાડતા બહુ ધીમા અવાજે પૂછ્યું, જેથી બહાર બેઠેલી મમ્મીને કંઈ સંભળાય નહીં. રાતની વાત માટે ગુસ્સે થઈ ગઈ હતી ભાભી? હરપ્રીતે પૂરા ગુસ્સા સાથે કહ્યું, જીમી, તું તારી મર્યાદા પાર કરી રહ્યો છે. જો હું મમ્મીને કે જગસીરને કહી દઈશ તો તારા માટે સારું નહીં થાય. જીમીએ મુસ્કુરાઈને કહ્યું, કહી દો. ભાઈને પણ કહી દો. એ શું કરી લેશે શહેરમાં બેસીને? મહિને એકવાર ફોન પર 2 ગારો આપી દેશે, પણ ઘરમાં તો મારે જ રહેવાનું. અને વચમાં મેં ક્યાં કંઈ ખોટું કહ્યું છે? હું તો મારો હક માંગી રહ્યો છું. હરપ્રીતનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો, પણ તે જાણતી હતી કે બહેસ કરવાથી જીમીની હિંમત વધશે. તે કોઈ જવાબ આપ્યા વગર સીધી સાસુના રૂમ તરફ ચાલી ગઈ. તેણે નિર્ણય કરી લીધો હતો
કે તે હવે જીમી સાથે વાત કરવાનું બિલકુલ બંધ કરી દેશે. બપોરના 11 વાગ્યાના આસપાસ જ્યારે જીમી ગામમાં પોતાના મિત્રો તરફ ગયો હતો ત્યારે હરપ્રીતના ફોનની સ્ક્રીન ચમકી. જગસીરનો ફોન હતો. હરપ્રીતના મનમાં એક આશા જાગી. તેણે વિચાર્યું કે તે જગસીરને બધું કહી દેશે અને તેને જલ્દી ઘરે આવવા માટે કહેશે. હરપ્રીત બોલી, હેલો જગસીર, તમે કેમ છો? તે બોલ્યો, હા હરપ્રીત, હું ઠીક છું. બહુ ગ્રાહકો છે દુકાન પર. માલિક માથે ઊભો છે. સાસુ ઠીક છે. દવા લાવવી આપી હતી જીમીએ. જગસીરના અવાજમાં હંમેશાની જેમ ઉતાવળ હતી. હરપ્રીતે વાત બદલતા કહ્યું, મમ્મી ઠીક છે, પણ જગસીર, મારે કંઈક કહેવું હતું. તમે આ રવિવારે ઘરે નથી આવી શકતા? મને તમારી બહુ યાદ આવે છે અને ઘરના સંજોગો પણ. તે બોલ્યો, તું પણ ના હરપ્રીત, બાળકો જેવી વાત કરે છે. રવિવારે તો સૌથી વધુ વેચાણ થાય છે. માલિકે રજા આપી તો આવતા મહિનાના અડધે સુધી આવીશ. જીમીને છે ને ત્યાં કોઈ તકલીફ હોય તો એને કહી દે. ચાલ હું ફોન મૂકું છું. ગ્રાહક આવી ગયા. હરપ્રીતે ફોન બેડ પર ફેંકી દીધો અને પોતાનું સર પકડીને બેસી ગઈ. તેની આંખોમાંથી વિવશતાના આંસુ વહી નીકળ્યા. તે વિચારવા લાગી, કોને કહું જેને મારી પરવા હોવી જોઈએ? તેની પાસે મારી વાત સાંભળવાનો સમય નથી અને જે ઘરમાં બેઠો છે તેની નજરો મને હેરાન કરી રહી છે. આજ દ્વિધા વચ્ચે તેના મનના એક ખૂણામાં ફરી જ નકારાત્મક વિચાર આવ્યો કે જો જગસીરને આટલી પરવા નથી તો હું શું કામ મનને મારી રહી છું? જીમી યુવાન છે, સુંદર છે. જો હું તેની વાત માની લઉં તો મારી આ એકલતા તો દૂર થઈ જશે. પરંતુ તેના અંદરની ઇજ્જતદાર સ્ત્રીએ તેને ઠપકો આપ્યો કે ના હરપ્રીત, આ પાપ છે, સંબંધોનું ખૂન છે. તું આવું ક્યારેય નહીં કરે. બપોરના 3 વાગ્યે સૂર્ય પૂરો તપી રહ્યો હતો. હરપ્રીતની સાસુ અંદર સૂતી હતી. હરપ્રીતે નાઈને કપડાં ધોયા અને તે તેમને સૂકવવા માટે ઘરના ઉપરના ધાબા પર ગઈ. ગરમીને કારણે તેણે માત્ર એક પાતળો સુતરાઉ કુર્તો અને સલવાર પહેર્યા હતા. ભીના વાળ તેની પીઠ પર ફેરાયેલા હતા. જેવી તે દોરી પર કપડાં સૂકવવા લાગી, ધાબાના દરવાજામાંથી જીમી બહાર આવ્યો. તે પહેલાથી જ ત્યાં છુપાઈને તેની રાહ જોઈ રહ્યો હતો. હરપ્રીતે ડરીને પાછળ હટવાનો પ્રયાસ કર્યો, પણ જીમી આગળ વધીને દોરીના સહારાથી તેનો રસ્તો રોકી લીધો અને બોલ્યો, ભાભી, આજે તો ઉપર બહુ તાપ છે, પણ તમારી સામે આ ગરમી પણ કંઈ નથી. જીમીની આંખો હરપ્રીતના ભીના કપડા પર અટકેલી હતી. હરપ્રીતે પોતાના હાથથી પોતાને ઢાંકવાનો પ્રયાસ કર્યો અને બોલી, જીમી, આંખો ખસ, મને નીચે જવા દે. જીમી બોલ્યો, કેમ ભાભી? નીચે મમ્મી સૂવે છે, ઉપર કોઈ નથી. જો હું તમારા માટે શું લાવ્યો છું. જીમીએ પોતાના ખિસ્સામાંથી એક બહુ જ સરસ અને મોંઘું પરફ્યુમ કાઢ્યું અને બોલ્યો, આ શહેરમાંથી મંગાવ્યું છે, ખાસ તમારા માટે. જ્યારે તમે નાઈને નીકળો છો ત્યારે મન કરે છે કે હું તમારી સુગંધમાં ખોવાઈ જાઉં. આ લગાવીને તો જુઓ. હરપ્રીતના અવાજમાં ડર અને ગુસ્સો હતો. તે બોલી, મન નથી જોતું કંઈ પણ. તું આંખો ખસે છે કે હું અવાજ કરું? જીમીએ બહુ બેશરમીથી હસતા કહ્યું, અવાજ કરવો છે, કરી લો. ગામવાળા આવશે તો હું કહી દઈશ કે ભાભી જ મને ઉપર બોલાવ્યો હતો. કોણ વિશ્વાસ કરશે તમારો? બધા જાણે છે ભાઈ બહાર રહે છે. હરપ્રીતને અહેસાસ થઈ ગયો કે જીમી બહુ ચાલાકીથી રમત રમી રહ્યો છે. તેને ગુસ્સામાં જીમીને જોરથી ધક્કો માર્યો. જીમી થોડો પાછળ હટ્યો અને આ તકનો લાભ ઉઠાવીને હરપ્રીત પગથિયા તરફ ભાગી. નીચે આવીને તેણે પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લીધો. તેના શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા અને તેના પગ ધ્રુજી રહ્યા હતા. જીમીની હિંમત દિવસે ને દિવસે વધતી જતી હતી. શાંત થતાં જ જીમીએ ઘરમાં એક નવું વાતાવરણ બનાવવાનું શરૂ કરી દીધું. તેણે પોતાની માની સેવા કરવાનું બહાનું બનાવ્યું. તેના પગ દબાવ્યા અને માને ખુશ કરી દીધી. મા પણ પોતાના દીકરાના બદલાયેલા સ્વભાવથી બહુ ખુશ હતી, પણ તે નહોતી જાણતી કે આ પાછળ શું કાવતરું હતું. રાત્રે જમ્યા પછી જીમી પોતાના રૂમમાં જતો રહ્યો. હરપ્રીત રસોડાનું કામ પતાવીને જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે તેણે જોયું કે જીમીના રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર હળવો પ્રકાશ હતો. જીમી બેડ પર બેઠો. તેની સામે ટેબલ પર એક બોટલ અને ગ્લાસ પડ્યા હતા. તેને હાથમાં ગ્લાસ પકડેલો હતો. જેવો તેને હરપ્રીતને પસાર થતી જોઈ તેને ઊંચા અવાજે કહ્યું, ભાભી, જરા ઠંડુ પાણી આપજો. હરપ્રીતે પહેલાં તો ઇગ્નોર કરવાનો પ્રયાસ કર્યો, પણ જીમીએ ફરી કહ્યું, જો પાણી ના આપ્યું તો હું રસોડામાં પોતે લેવા આવી જઈશ. પછી ના કહેતા હરપ્રીત જાણતી હતી કે નશામાં જીમી કંઈ પણ કરી શકે છે અને તેની સાસુ જાગી શકે છે. તેણે ચૂપચાપ ફ્રીજમાંથી બોટલ કાઢી અને જીમીના રૂમના દરવાજે જઈને ઊભી રહી ગઈ. તેણે બોટલ આગળ ધરી, આ લે પાણી અને શાંતિથી સૂઈ જા. જીમીએ બોટલ પકડવાના બહાને હરપ્રીતની કલાઈ પકડી લીધી.
આ વખતે તેની પકડ મજબૂત હતી. તે બોલ્યો, ભાભી બેસો ને 2 મિનિટ. જો હું તમારા માટે કેટલું તડપું છું. તમારો આ સુંદર રંગ મને ઊંઘવા નથી દેતો. ભાઈ તો ત્યાં પૈસા કમાઈ રહ્યો છે, પણ આ યુવાનીનો શું ફાયદો છે વિતાવ્યા વગર જતી રહે? જીમીની આંખોમાં અવિવેક સાફ દેખાઈ રહ્યો હતો. હરપ્રીતે પોતાનું પૂરું જોર લગાવીને હાથ છોડાવ્યો અને બોલી, જીમ્મી, તું નશામાં છે. તારી ઓકાતમાં રહે. તેણે બોટલ ત્યાં જ ફેંકી દીધી અને ભાગીને પોતાના રૂમમાં આવી ગઈ. રૂમમાં આવીને હરપ્રીતે સ્ટોપર લગાવી બેડ પર બેસી ગઈ. બહારથી જીમીના હસવાનો હળવો અવાજ આવી રહ્યો હતો, જાણે તે હરપ્રીતના ડરની મજાક ઉડાવી રહ્યું હતું. હરપ્રીતે લાઇટ બંધ કરી દીધી. અંધારા રૂમમાં એસીના હળવા અવાજ વચ્ચે તે પોતાને બહુ એકલી અનુભવી રહી હતી. તેણે પોતાની જાત તરફ જોયું. જીમીની વાતો વારંવાર તેના મગજ પર હથોડાની જેમ વાગી રહી હતી કે આ યુવાનીનો શું ફાયદો જે વિતાવ્યા વગર જતી રહે? તેના મનમાં એક વિચાર આવ્યો કે શું હું ખરેખર ભૂલ કરી રહી છું? જગસીરને મારી કોઈ જરૂર લાગતી નથી. જીમી મારો આટલો નજીક છે. જો હું એકવાર તેની ઈચ્છા પૂરી કરી દઉં તો કદાચ તે મને રોજ હેરાન કરવાનું બંધ કરી દે અને મને પણ એ સુખ મળી જશે જેના માટે હું તરસું છું. પરંતુ બીજી ક્ષણે તેને જીમ્મીનો બેશરમ ચહેરો અને તેની દુર્ગંધ યાદ આવી તો તેનું મન નફરતથી ભરાઈ ગયું કે ના, તે મારી ઇજ્જત નથી કરતો. તે માત્ર મારા શરીરનો ઉપયોગ કરવા માંગે છે. જો હું એકવાર ફસાઈ ગઈ તો તે મને બ્લેકમેલ કરશે. હું તેના ઝાડમાં ક્યારેય નહીં ફસાઉં. હરપ્રીતે પક્કો ઈરાદો કરી લીધો કે તે આગલા દિવસે પોતાની સાસુને કંઈક એવું કહેશે જેથી જીમ્મી પર લગામ કસી શકાય. પરંતુ તે નહોતી જાણતી કે જીમ્મી આગલા દિવસે એક બીજું મોટું કાવતરું તૈયાર કરી બેઠો હતો. બીજી સવારે હરપ્રીતે નક્કી કર્યું કે તે સાસુ સાથે વાત કરશે. ભલે સીધી રીતે ના સહી, પર ઈશારામાં જીમ્મીની હરકતો વિશે જરૂર જણાવશે. પરંતુ કુદરતે રમત જ કંઈક એવી રમી કે હરપ્રીતનું આ યોજના ઘરેલું જ રહી ગયું. સવારે લગભગ 8 વાગે તેની સાસુના રૂમમાંથી ઉધરસ અને કરાવાનો અવાજ આવ્યો. હરપ્રીત ભાગીને અંદર ગઈ તો જોયું કે તેની સાસુનું શરીર સખ્ત તાવથી તપી રહ્યું હતું અને તેના ઢીચણનો દુખાવો એટલો વધી ગયો હતો કે તેનાથી બેડ પરથી ઊભા પણ નહોતું થવાતું. હરપ્રીતે તેની સાસુના કપાળ પર હાથ મૂકતા ચિંતાથી પૂછ્યું, શું થયું મમ્મી? રાત સુધી તો તમે બિલકુલ ઠીક હતા. તેની સાસુએ કહ્યું, ખબર નહીં બેટા, રાતથી જ પગ સાવ રહી ગયા છે, શરીર તૂટી રહ્યું છે. ત્યારે જ જીમી પણ ત્યાં આવી ગયો. પોતાની માની હાલત જોઈને તેને મગજમાં ચિંતા ઓછી અને ચાલાકી પહેલાં આવી. તેણે તકનો લાભ ઉઠાવવાનું વિચાર્યું અને બોલ્યો, મમ્મી, ગામના ડૉક્ટર પાસે સારી દવા નથી હોતી. હું વિચારું છું કે તને શહેરની હોસ્પિટલ લઈ જાઉં. ત્યાં તાર પગનો એક્સરે પણ થઈ જશે. તેની મા બોલી, ના બેટા, મારાથી તો ગાડીમાં બેસાશે પણ નહીં. જીમી બોલ્યો, ના મમ્મી, બીમારી વધી જશે તો મુશ્કેલી થશે. હું માસાને ફોન કરું છું, એ શહેરમાંથી પોતાની ગાડી લઈને આવી જશે. તો એમના ઘરે જ 2 દિવસ રહીને સારી હોસ્પિટલમાં બતાવી લેજે. જીમીએ પૂરા પ્લાનિંગ સાથે સાસુને મનાવી લીધા. બપોરના 1 વાગ્યા સુધીમાં જીમીના માસા ગાડી લઈને આવી ગયા. જીમીએ પોતાની માને સંભાળીને ગાડીમાં બેસાડી. જતી વખતે જીમીએ હરપ્રીત તરફ જોયું અને ગુપ્ત શરારતી સ્મિત આપ્યું અને બોલ્યો, ભાભી, હું મમ્મીને મૂકીને સાંજ સુધીમાં ગામ પાછો આવી જઈશ. તું ઘરનું ધ્યાન રાખજે. ગાડી ચાલી ગઈ. ઘરનો મોટો લોખંડનો ગેટ બંધ થતાં જ હરપ્રીતને અહેસાસ થયો કે ત્યાં બહુ મોટા ઘરમાં બિલકુલ એકલી રહી ગઈ છે. બહાર સુમસામ હતું અને અંદર માત્ર કુલરનો અવાજ આવી રહ્યો હતો. હરપ્રીતનું મન ગભરાવા લાગ્યું. તે જાણતી હતી કે જીમીના પાછા આવ્યા પછી શું થઈ શકે છે. તેણે વિચાર્યું કે તે પોતાના રૂમને અંદરથી બંધ કરીને જ રાખશે. પરંતુ બપોરની એકલતામાં જ્યારે તે પોતાના બેડ પર સૂતી ત્યારે તેના અંદરના દબાયેલા જજ્બાત ફરીથી ઉભરી આવ્યા. તેણે વિચાર્યું કે જગસીરને મારી કોઈ પરવા નથી. જો આજે રાત્રે હું જીમીને મારી નજીક આવવા દઉં તો કોને ખબર પડવાની છે? મમ્મી પણ ઘરે નથી. ઘર બિલકુલ ખાલી છે. હું પણ તો એક સ્ત્રી છું. મારી પણ જરૂરિયાતો છે. પરંતુ બીજી ક્ષણે ફરી તેના અંતરાત્માએ તેને ઢંઢોરી. હરપ્રીત, તું શું વિચારી રહી છે? જીમી તને કોઈ સાચો પ્રેમ નથી કરતો. તે માત્ર તારો ઉપયોગ કરવા માંગે છે. જો તે આજે હા કહી દીધી તો તું આખી જિંદગી તેની ગુલામ બનીને રહી જઈશ. હરપ્રીતે ગુસ્સામાં પોતાનું માથું હલાવ્યું અને ઊભી થઈ ગઈ. સાંજના 8 વાગી ચૂક્યા હતા. બહાર અંધારું પૂરી રીતે છવાઈ ગયું હતું. હરપ્રીતે રસોડામાં પોતાના માટે એક રોટલી બનાવી, પણ તેને ખાવાનું બિલકુલ મન નહોતું. અચાનક બહાર મોટરસાઇકલ રોકાવાનો અવાજ આવ્યો. જીમી પાછો આવી ગયો હતો. હરપ્રીતે ચૂપચાપ પોતાના રૂમ તરફ જવાનો પ્રયાસ કર્યો, પણ જીમી સીધો રસોડામાં ઘૂસી ગયો. તેણે કાળા રંગનું બનિયાન અને શોર્ટ્સ પહેર્યા હતા. તેના હાથમાં વિસ્કીની અડધી ખાલી બોટલ હતી. તેની આંખો પૂરી લાલ હતી.
અને શરીરમાંથી દુર્ગંધ આવી રહી હતી. જીમીએ બોટલને પ્લેટફોર્મ પર મૂકતા બહુ નજીક આવીને કહ્યું, ભાભી જુઓ, મમ્મી તો ગઈ, હવે તો ડરવાની કોઈ જરૂર નથી. હરપ્રીત પાછળ હટી. જીમી, તું ફરી પીને આવ્યો છે, જા તારા રૂમમાં, ઊંઘવા લાગી છું. જીમી આગળ વધીને હરપ્રીતને પકડી લીધી. કેમ ઊંઘવા લાગી છે ભાભી? હજુ તો રાત શરૂ થઈ છે. આ વખતે તેની પકડમાં તાકાત હતી. હરપ્રીતે પોતાને છોડાવવા માટે જોર લગાવ્યું. છોડ મને જીમી, તું પાગલ થઈ ગયો છો. પરંતુ જીમીએ તેને દિવાલ સરસી ચાપી દીધી. જીમીનો ચહેરો હરપ્રીતની બિલકુલ નજીક હતો. તે બોલ્યો, ભાભી આટલું ના તડપાવો, હું જાણું છું તું પણ એકલી છે. ભાઈ તને શું આપે છે? બસ પૈસા. હું તને એ સુખ આપીશ જે તારું ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. જો તો ખરી મારી તરફ. જીમીએ પોતાનો બીજો હાથ હરપ્રીતની કમર પર રાખવાનો પ્રયાસ કર્યો. હરપ્રીતના શરીરમાં એક ક્ષણ માટે અજીબ સનસનાટી થઈ, પરંતુ જેવી જીમીના મોંની દુર્ગંધ તેના ચહેરા પર પડી, હરપ્રીતને બહુ ગુસ્સો આવ્યો. તેને પોતાનું જોર લગાવ્યું. જીમીને ધક્કો મારીને પાછળ હટાવી દીધો અને બોલી, તારી ઓકાતમાં રહે જીમી. જો તે એક કદમ પણ આગળ વધાર્યું તો હું હમણાં જ ગામના સરપંચને ફોન કરી દઈશ. હરપ્રીતે ફોન હાથમાં પકડતા ઊંચા અવાજે ધમકી આપી. જીમીએ લથડતા કહ્યું, સરપંચ? હા હા, ચાલ કોઈ વાંધો નહીં ભાભી, આજે નહીં તો કાલે તું પોતે મારી પાસે આવીશ. હું પણ જોઉં છું તું કેટલા દિવસ બચે છે. આટલું કહીને જીમી હસતો હસતો પોતાના રૂમ તરફ જતો રહ્યો અને બોટલમાંથી ગટગટ પીવા લાગ્યો. હરપ્રીત ભાગીને પોતાના રૂમમાં આવી. તેણે દરવાજાની સ્ટોપર લગાવી અને એક ભારે વસ્તુ દરવાજા આગળ મૂકી દીધી, જેથી કોઈ ચાવીથી પણ બહારથી દરવાજો ન ખોલી શકે. તે બેડ પર સૂઈને રોવા લાગી. આજે ઘર બિલકુલ ખાલી હતું. અંદરનો માહોલ સૌથી વધુ. પૂરી રાત હરપ્રીત જાગતી રહી. બહાર પવન ફેંકાઈ રહ્યો હતો અને જીમીના રૂમમાંથી મોટેથી મ્યુઝિકનો અવાજ આવી રહ્યો હતો, જે હરપ્રીતને ડરાવી રહ્યો હતો. હરપ્રીતને અહેસાસ થઈ રહ્યો હતો કે હવે આ ઘરમાં રહેવું ખતરાથી ખાલી નથી, પણ તે લાચાર હતી. રાતભરના જાગરણ ખોફના કારણે હરપ્રીતનું માથું ફાટી રહ્યું હતું. સવારે જ્યારે તે રૂમનો દરવાજો ખોલીને બહાર નીકળી ત્યારે આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા. વાતાવરણ સુંદર થઈ રહ્યું હતું અને ઠંડો પવન ચાલી રહ્યો હતો, પણ હરપ્રીતના મન અંદર એક અજીબ ગુંગરામણ હતી. જીમી હજુ પણ પોતાના રૂમમાં ઊંઘી રહ્યો હતો. રાત્રે અતિશય પીધેલા નશાને કારણે તે બેભાન જેવો હતો. હરપ્રીતે રસોડામાં જઈને પોતાના માટે કડક ચા બનાવી અને આંગણામાં પડેલા ખાટલા પર લાચાર થઈને બેસી ગઈ. ઘરમાં સાસુ ના હોવા કારણે સુમસામ એટલી વધી ગઈ હતી કે હરપ્રીતને પોતાના શ્વાસનો અવાજ પણ સાફ સંભળાઈ રહ્યો હતો. તેને પોતાનો ફોન ઉપાડ્યો અને જગસીરને મેસેજ કર્યો, તમે આજે જ ઘરે આવી જાઓ, મને બહુ ડર લાગી રહ્યો છે, હું અહીં એકલી નથી રહી શકતી. મેસેજ મોકલ્યા પછી તે આતુરતાથી જવાબની રાહ જોવા લાગી. લગભગ 2 કલાક પછી જગસીરનો જવાબ આવ્યો, પણ એ જવાબ હરપ્રીતના દિલ પર પથ્થરની જેમ વાગ્યો. જગસીરે લખ્યું હતું, હરપ્રીત, તું આમ નાની વાતોની ટેન્શન ના લીધા કર. દુકાને નવો સ્ટોક આવ્યો છે. હું આવતા 2 અઠવાડિયા બિલકુલ નથી આવી શકતો. જીમી ઘરે જ છે ને, તેને કઈ વાતનો ડર છે? જો બહુ તકલીફ હોય તો પિયર જતી રહે થોડા દિવસો માટે. હરપ્રીતે ફોન તરફ જોયું અને તેની આંખોમાંથી લાચારીના આંસુ વહી નીકળ્યા. તે પોતાના પિયર કેવી રીતે જઈ શકતી હતી? ત્યાં પહેલાથી જ તેના ભાઈ ભાભીના પોતાના ઝઘડા ચાલી રહ્યા હતા. ઉપરથી જો તે કહ્યા વગર આટલા દિવસ ત્યાં જઈને બેસી જાય તો ગામના લોકો વાતો બનાવવા લાગે કે જગસીર સાથે કોઈ ઝઘડો થયો છે. હરપ્રીતે પોતાની ચુંદડીથી આંસુ લૂછ્યા અને અરીસા સામે જઈને ઊભી રહી ગઈ. તેને વિચાર્યું કે આ સુંદરતાનો શું ફાયદો, જેની કદર કરવાવાળો શહેર બેસીને કપડાં વેચવામાં મસ્ત છે. તેના મનમાં ફરી જ વિચાર આવ્યો, જો જગસીરને મારી કોઈ પરવા નથી, જો તે મારી લાગણીઓ ન સમજતો, તો હું શું કામ પોતાને તડપાવી રહી છું? જીમી 24 કલાક મારી આગળ પાછળ ફરે છે, મારી પ્રશંસા કરે છે. જો હું તેને એકવાર સંમતિ આપી દઉં તો મારો આ એકલતાનો સમય તો પૂરો થઈ જશે. પરંતુ ફરી તેને જીમીનું રાતનું વર્તન યાદ આવ્યું. હરપ્રીતે પોતાને ઠપકો આપ્યો, ના, જો હું એકવાર ડગી ગઈ તો ક્યારેય માથું ઊંચું કરીને જીવી નહીં શકું. જીમી જેવા માણસો ક્યારેય કોઈના સગા ન હોતા. બપોર થતાં વાતાવરણ વધુ ખરાબ થઈ ગયું અને જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. ઠંડો પવન ચાલવા લાગ્યો. હરપ્રીત આંગણામાં સુકાતા કેટલાક કપડાં એકઠા કરવા માટે બહાર નીકળી. વરસાદના ટીપા તેના ચહેરા પર પડી રહ્યા હતા. જેવી તે કપડાં ઉપાડીને અંદર વળવા લાગી તો સામે જીમી ઊભો હતો. આજે તેની આંખોમાં રાત જેવો અહંકાર નહોતો, બલકે એક ઠંડી અને ઊંડી ચાલાકી હતી.
તે બહુ શાંતિથી હરપ્રીતની બિલકુલ નજીક આવીને ઊભો રહી ગયો. તે બોલ્યો, ભાભી જુઓ, કેટલું સુંદર વાતાવરણ છે. આવા વાતાવરણમાં માણસ એકલો હોય તો કંટાળી જાય. હરપ્રીતે કપડાં પોતાની આગળ કરી લીધા અને પાછળ હટવાનો પ્રયાસ કર્યો. જીમી, મારો રસ્તો છોડ, મને અંદર જવા દે. તે બોલ્યો, કેમ ભાભી, અંદર પણ તો તું એકલી જ છે ને? મેં ભાઈ સાથે ફોન પર વાત કરી હતી. એ તો આવતા 2 અઠવાડિયા ન થવાના. હું તને કહી રહ્યો છું, તું આમ નકામી હેરાન શા માટે થાય છે? જીમીએ બહુ જ પ્રેમ ભર્યા અને બહેકાવનારા અવાજમાં કહ્યું. પોતાનો હાથ હરપ્રીત તરફ લંબાવ્યો. હરપ્રીતનું દિલ બહુ ઝડપથી ધડકી રહ્યું હતું. વરસાદની ઠંડક વચ્ચે જીમીની વાતો તેના કાનમાં ઓગળેલા સોનાની જેમ વાગી રહી હતી. એક ક્ષણ માટે તેનું મન થયું કે તે પોતાની બધી એકલતા ભૂલી જાય. તેના પગ ધ્રુજવા લાગ્યા. પરંતુ જેવી જીમીની આંગળીઓએ તેને સ્પર્શ કરવાની હતી, હરપ્રીતને અચાનક પોતાના લગ્નની ક્ષણો અને જગસીરનો ચહેરો યાદ આવી ગયો. ભલે જગસીર દૂર હતો, પણ તે તેનો પતિ હતો. હરપ્રીતે ફટાફટ પોતાનું માથું પાછળ ખેંચ્યું અને જીમીને ગુસ્સાથી જોતા કહ્યું, જીમી, તારી મર્યાદામાં રહે. જો તે મને હાથ પણ લગાડ્યો તો હું અત્યારે જ ઘરની બહાર નીકળી જઈશ અને આખા ગામને કહી દઈશ કે તું મારી સાથે શું કરી રહ્યો છે. જીમીએ પોતાનો હાથ પાછળ ખેંચી લીધો, પણ તેના ચહેરા પર એક ચાલાક સ્મિત આવી ગયું. તે બોલ્યો, ઠીક છે ભાભી, જેટલું બચવું હોય બચી લે, પણ હું પણ જોઉં છું કે તું આ ખાલી ઘરમાં મારાથી ક્યાં સુધી દૂર રહે છે. આટલું કહીને તે જતો રહ્યો. સાંજ વીતીને રાત થઈ ગઈ. વરસાદ હજુ પણ હળવો હળવો પડી રહ્યો હતો. હરપ્રીતે રાત્રે રસોડામાં જવાની હિંમત ન કરી. તેને બપોરની વધેલી એક રોટલી પોતાના રૂમમાં જ ખાધી. તેને રૂમના દરવાજાની અંદરથી સારી રીતે સ્ટોપર લગાવી, ભારે વસ્તુ આગળ મૂકી અને લાઇટ બંધ કરીને સૂઈ ગઈ. બહાર વીજળી ચમકી રહી હતી અને વાદળોના ગડગડાટનો અવાજ આવી રહ્યો હતો. હરપ્રીતને બેડ પર સૂતા સૂતા અહેસાસ થઈ રહ્યો હતો કે જીમી હવે માત્ર વાતો સુધી સીમિત નહોતો રહ્યો. તે કોઈ પણ સમયે કંઈક મોટું પગલું ભરી શકતો હતો. ઘર બિલકુલ ખાલી હતું અને હરપ્રીતની સાસુના અવાજમાં હજુ 2-3 દિવસ બાકી હતા. હરપ્રીતે નિર્ણય કર્યો કે આગલા દિવસે ગમે તે ભોગે કોઈને કોઈ સખ્ત કદમ ઉઠાવશે, ભલે તેણે જગસીરને બધું સાચું કેમ ના કહેવું પડે. પરંતુ તેને નહોતી ખબર કે જીમીએ રાતના અંધારામાં તેના રૂમની પાછળની બારી બહારથી ખોલવાનો એક નવો પ્રયાસ શરૂ કરી દીધો હતો. વરસાદ હવે રોકાઈ ચૂક્યો હતો, પણ રાતનું ઘોર અંધારું પૂરી રીતે છવાયેલું હતું. લાઇટ જતી રહી હતી અને ઇન્વર્ટરના પીળા બલ્બનો હળવો પ્રકાશ રૂમમાં ફેલાયેલો હતો. જીમી બારીમાંથી સરકીને અંદર આવી ગયો. તેને આવતા જ હરપ્રીતને પકડી લીધી અને બેડ પર ધકેલી લીધી. જીમીના મજબૂત હાથોએ હરપ્રીતને પકડી રાખી હતી. હરપ્રીત ઉપરથી હાથ પગ મારી રહી હતી. તેની ગૌર આંગળીઓ જીમીને દૂર ધકેલવાનો પ્રયાસ કરી રહી હતી. તે બોલી, છોડ જીમી, તે પીધી છે, કોઈ આવી જશે. પણ તેના મોંમાંથી નીકળતા આ શબ્દો ખૂબ જ નબળા હતા. વર્ષોની દબાયેલી એકલતા જે હરપ્રીતના અંદર પણ ઉભરી રહી હતી. અંદરથી તેને સધિયારો મળી રહ્યો હતો, જેની ઝંખનામાં તેને કેટલી રાતો એકલા વિતાવી હતી. જીમીએ હરપ્રીતના વિરોધને પૂરી રીતે નજરઅંદાજ કર્યો. જીમી પર આવેગ પૂરી રીતે સવાર હતો. અચાનક હરપ્રીતના અંદરના વિવેકે છેલ્લી વાર શિર ઉચક્યું. તેણે પોતાનું પૂરું જોર લગાવીને જીમીનો હાથ મજબૂતીથી પકડી લીધો અને બોલી, જીમી, રોકાઈ જા, તને મારી સોગંદ. હરપ્રીતે ડૂમો ભરાતા બહુ ધીમા અવાજે કહ્યું, પણ તેની પકડ નબળી હતી. પરંતુ જીમી હવે રોકાવાનો નહોતો. તેને બીજા હાથથી હરપ્રીતના બંને હાથ દબાવી દીધા અને તેના કાન પાસે જઈને બહુ જ ગંભીર અવાજે બોલ્યો, હવે નહીં ભાભી, હવે સમય વીતી ગયો છે. શું જીમી અને હરપ્રીત વચ્ચે બધું સીમાઓ ઓળંગી જશે કે પછી હરપ્રીત કંઈક એવું પગલું ભરશે જે જીમીએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય? આ બધું જોવા માટે આગળનો એપિસોડ જોવો પડશે. અને આગળનો એપિસોડ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે આ સ્ટોરીને લાઈક અને શેર પણ જરૂર કરી દેજો. ધન્યવાદ.